નથી, ઝીરો છે। એ બધું સોશિયલ મીડિયામાં છે, ગ્રાઉન્ડની અંદર બિલકુલ ઝીરો છે, સન્નાટો છે ભાઈ, સન્નાટો। નીંદર નથી આવતી, ડિપ્રેશનમાં છે, ગોળીઓ ખાય છે ભાઈ, ગોળીઓ કઈ નથી, ઝીરો છે। એ બધું સોશિયલ મીડિયામાં છે, ગ્રાઉન્ડની અંદર બિલકુલ ઝીરો છે, સન્નાટો છે ભાઈ, સન્નાટો। નીંદર નથી આવતી, ડિપ્રેશનમાં છે, ગોળીઓ ખાય છે ભાઈ, ગોળીઓ ના ના ગામમાં પ્રવેશ જ નથી। હજુ વિડિયો ઉતારને ને બોલું રેકોર્ડ કરી લેવું ના એક રેકોર્ડ કરે છે કાકા કરી લે ચાલો એને ઉડાડે ભાઈ કાકા ગામમાં પોસ્ટર માલું છે હા એમ કા બાર ગાડી પોસ્ટર માલું છે વાંચતા નહીં આવડતું હું ભાઈ કાકા। આજથી હું રાજેન્દ્ર મંગલસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સભ્ય, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, રૂપાલા સાહેબની જે ક્ષત્રિય સમાજને વાણી વિલાસ કરી હતી, એ વાણી વિલાસથી હું ઘણા સમયથી વિચારતો હતો કે હું રાજીનામું આપું, પણ આજે મારા ક્ષત્રિય સમાજના છોકરાને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને બીજેપીની તાનાશાહીના લીધે હું આજે તાલુકા પંચાયત સભ્ય પદેથી બધા જ પદેથી હું રાજીનામું આપું છું અને ક્ષત્રિય સમાજને મારો ટેકો આપું છું। જય ભવાની। શહેર ઉપપ્રમુખ છું કિસાન મોરચામાં, ભાજપમાં। આ જ્યારથી રૂપાલા સાહેબે ટિપ્પણી કરી છે ત્યારથી ક્ષત્રિય સમાજની તમામ રેલીમાં, મહારથમાં અને જેટલી મિટિંગો થઈ બધામાં મેં હાજરી આપેલી છે। અને મને મારા જે મિત્રો છે, મારા ભાઈઓ છે, એ મને રોકતા હતા રાજીનામું આપવા માટે કે ભાઈ હિતેજુ હતા મારા બધા, એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો, તમારે શું રાજીનામું દેવાની જરૂર। પણ મારું લોહી ઉકળતું હતું, મારાથી રહેવાતું નહોતું અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ। કાલે મીટિંગમાં પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને આવવા નતા દેતા, એટલે હું વધારે નહીં બોલું। જય માતાજી, જય રાજપૂતાના।